આ તરફ વડોદરા શહેર પોલીસની બેદરકારી સામે આવી છે, જ્યાં રેલવે વિભાગ બાદ હવે શહેર પોલીસની વેરો ભરવામાં નિષ્કાળજી, જ્યાં પાલિકામાં છેલ્લા 4-5 વર્ષથી શહેર પોલીસે નથી ભર્યો વેરો। નિયમિત વેરો ભરવામાં શહેર પોલીસ નિષ્ફળ નીવડી છે। અંદાજિત 4 કરોડ વેરો ભરવાનો આજે પણ બાકી છે। બાકી વેરા મામલે એડમિન ડીસીપીએ મૌન સેવ્યું અને એડમિન વિભાગના હેડ ડીસીપીએ જવાબ આપવાનો ટાળ્યો છે। તો વડોદરા શહેર કે જ્યાં પોલીસની બેદરકારી અને રેલવે વિભાગ બાદ હવે શહેર પોલીસની વેરો ભરવામાં નિષ્કાળજી જોવા મળી રહી છે। પાલિકામાં છેલ્લા 5 વર્ષ થઈ ચૂક્યા છે અને શહેર પોલીસે વેરો નથી ભર્યો। વધુ વિગતો મેળવીશું, સંવાદદાતા દર્શન સીધા જોડાયા છે। દર્શન, પાલિકાની અંદર હવે પોલીસે પણ વેરો નથી ભર્યો, તેને લઈને શું વિગતો સામે આવી રહી છે? કેટલા સમયથી બાકી છે અને કેટલો વેરો છે? કરવામાં આવે તો તાજેતરમાં જે રેલવે વિભાગ છે તેના વેરાને લઈને જે વિગતો સામે આવી હતી, રેલવે વિભાગે વેરો ભરવામાં નિષ્કાળજી દાખવી હતી। તે બાદ જે મામલો છે તે કોર્ટમાં ગયો હતો અને કોર્ટના આદેશ બાદ રેલવે વિભાગે પાલિકાનો જે બાકી વેરો હતો તે ભરવાની શરૂઆત કરી દીધી છે। તો હવે બીજી તરફ વડોદરા શહેર પોલીસની જે નિષ્કાળજી છે તે સામે આવી છે। ચોક્કસથી જે પ્રકારે વેરો ભરવાનો હોય છે તે નિયમિતપણે ભરવો જોઈએ। જે સામાન્ય નાગરિકો હોય છે તેઓ પણ રેગ્યુલર વેરો ભરતા હોય છે। તેવામાં હવે પોલીસ દ્વારા છેલ્લા 4-5 વર્ષથી વેરો ન ભરાયો હોવાની વિગતો જે છે તે સામે આવી છે અને આ જે વેરાની રકમ છે તે અંદાજિત 4 કરોડ જેટલી પહોંચી ગઈ છે। એટલે કે ચોક્કસથી 4 કરોડ રૂપિયા છેલ્લા 4-5 વર્ષથી ન ભરવાય એટલે પાલિકાની તિજોરી પર પણ એ 4 કરોડનો સીધો મારો થઈ રહ્યો છે। મહત્વની વાત એ છે કે આ બાબતે પાલિકા દ્વારા પણ અનેકવાર કહેવામાં આવ્યું છે, પરંતુ પોલીસ દ્વારા જે છે તે આ વેરો નથી ભરવામાં આવી રહ્યો તે પણ હાલ સપાટી પર આવ્યું છે। બીજી તરફ આ મામલે જ્યારે ન્યૂઝ કેપિટલે ડીસીપી એડમિન છે તેમની સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, તેમને આ બાબતે પૂછવાનો પ્રયાસ કર્યો કે તમે શા માટે આટલા સમયથી આ 4 કરોડનો વેરો નથી ભર્યો, ત્યારે તેમના દ્વારા જે છે તે મૌન સેવી લેવામાં આવ્યું છે અને ઉચ્ચ અધિકારીઓને સંપર્ક કરવા કહેવામાં આવ્યું। પરંતુ મહત્વની વાત એ છે કે આ સમગ્ર જે વેરો ભરવાની બાબત હોય તે વહીવટી વિભાગ એટલે કે એડમિન વિભાગમાં આવતો હોય છે અને તેમની જવાબદારી છે કે તેમને આ મામલે સ્પષ્ટતા કરવી જોઈએ, પરંતુ તેમના દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી અને 4-5 વર્ષથી આ 4 કરોડ જેટલો વેરો ન ભરવો તે પણ એક શહેર પોલીસની ઘોર બેદરકારી કહી શકાય। કારણ કે વેરો ભરવો એ એક જવાબદારી છે અને એ જવાબદારીમાંથી ન છટકવું જોઈએ। સરકારમાં જે આ વેરાના પૈસા આવતા હોય છે તેનો ઉપયોગ પણ જે નાગરિકોના હિતના કાર્યો હોય છે તેમાં જ થતા હોય છે। તેવામાં વડોદરા શહેર પોલીસ દ્વારા આ વેરો ન ભરી અને બેદરકારી દાખવવામાં આવી છે। કુશાગ્ર। બિલકુલ દર્શન, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર।